કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા। હેલો મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોને એક આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં છે નવા અને અનોખા વિડીયો। તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। હા મિત્રો, આપણે વાત કરીએ વિશુ રાજપૂતની, તો બધા તમને ઓળખતા દશો। તો મિત્રો વિશુ રાજપૂત એટલે કે ઇન્સ્ટાગ્રામ કિંગ, તો મિત્રો તેમના બધા ફેન દશો। તો મિત્રો આપણે વાત કરીએ વિશુભાઈ રાજપૂતની, તો મિત્રો વિશુભાઈ રાજપૂતને એક પગ નથી, બે હાથ નથી, તેમને કંઈક કરંટ લાગવાથી આ બધી પ્રોબ્લેમ થઈ છે। તો મિત્રો તમે બધા ઓળખતા છો। તો મિત્રો હમણાં ટૂંક જ સમયમાં વિશુ રાજપૂતના લગ્ન થયા હતા, તો મિત્રો તમને ખબર જ હશે। તો તરત જ મિત્રો છૂટાછેડા થઈ ગયા હતા। તેમના લાઈફ વિશે વિશુ રાજપૂત શું કહે છે તો આપણા વિડીયોની અંદર જાણવાનું છે। અને મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। હા તો મિત્રો વિશુ રાજપૂત પોતાના લાઈફ વિશે શું કહે છે તો વિડીયોની અંદર જાણવાનું છે। તો પહેલાં આપણે વિડીયો જોઈ લો, પછી આગળ વાત કરીશું। કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા। જય શ્રી રામ દોસ્તો, ઘણા ટાઈમથી બધાના મેસેજ આવતા હતા કે વિશુભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા, તમારા વિડીયો કેમ નથી આવતા, તમે કઈક પ્રોબ્લેમમાં છો, અમને કયો। તમને મારી શરૂઆતની વાત કરી દઉં। 2012માં મને જ્યારે કરંટ લાગ્યો ને ત્યારે ફક્ત ને ફક્ત અમે 3 વ્યક્તિ જ લડતા હતા દોસ્તો, હું, મારી મમ્મી અને મારી બેન। મેં બધું મૂકી અને હું ભણવા વહી ગયો હોસ્ટેલમાં। ત્યાં મેં બહુ સ્ટ્રગલ કર્યું દોસ્તો। આ બધું હાથ વિના શીખવું અઘરી વસ્તુ છે। તમારે કાંગરી કપાઈ જાય તો તમને કઈ પૂછે નહીં કે હવે કામ થોડાક દી નથી કરવું એમ। તો મારે તો બે હાથ નથી, એક પગ નથી, અને મારા ઉપર તો બાપનો છાયો નહોતો દોસ્તો। 2012માંથી જ્યારે મને કરંટ લાગ્યો ને તે પછી તો બાપનો છાયો પણ વહી ગયો। 10 થી 11 વર્ષ હું હોસ્ટેલમાં રહ્યો, ત્યાંથી રિટર્ન આવ્યો, પછી મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી। મેં ઘણું બધું દોસ્તો કર્યું। મેં મારા જીવનમાં ઘણું કે સક્સેસ નહોતો, પછી મેં ઇન્સ્ટાગ્રામ મને સક્સેસ બનાવ્યો, તમારા બધા પ્રેમ મળ્યો। પછી દોસ્તો મેં લગ્ન કર્યા। તમને બધાને ખબર જ હશે કે મારા લગ્ન થઈ ગયા, પણ તમને દોસ્તો એ નથી ખબર કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા। હું હિંમત હારી ગયો તો દોસ્તો, ખોટું નહીં બોલું। પછી મેં મારા ફોલોવર જોયા, 2.7 મિલિયન મારા ફોલોવર છે। એ મારી હિંમત છે દોસ્તો, હું કેવી રીતે હિંમત હારું। એટલે તમારો ભાઈ હજી હિંમત નથી હાર્યો। તમે બધા સપોર્ટ કરતા રહેજો દોસ્તો। તો તમે સપોર્ટ કરવાનું મૂકી દેશો ને તો હકીકતમાં હિંમત હારી જઈશ। ભેગા રહેજો યાર, લવ યુ।